નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 મેનર્સ મેટરમાં રીડિંગ સ્કિલમાં ધ બોટમેન એન્ડ ધ સ્કોલર પાઠનો અભ્યાસ કરીશું. તેનો ગુજરાતી અનુવાદ પણ સમજીશું અને સાથે તેની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. ધ બોટમેન એન્ડ ધ સ્કોલર. બોટમેન એટલે નાવિક, હોડી હાંકનારને આપણે નાવિક કહીશું. ધ સ્કોલર એટલે વિદ્વાન અથવા પંડિત. વન ડે અ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ અ બિગ રિવર. એક દિવસ એક વિદ્વાનને એક મોટી નદી ઓળંગવી હતી. હી સો અ બોટમેન સિટિંગ બાય હિઝ બોટ. તેણે એક નાવિકને તેની હોડી પાસે બેઠેલો જોયો. સ્કોલર સેડ, હેલો બોટમેન, કેન યુ ટેક મે અક્રોસ ધ રિવર? વિદ્વાન કહે છે, કેમ છો નાવિક? શું તું મને નદીને પેલે પાર લઈ જઈશ? બોટમેન સેડ, યસ ઓફ કોર્સ, પ્લીઝ ગેટ ઇન. નાવિક કહે છે, જરૂર, મહેરબાની કરીને અંદર આવી જાઓ. ધ બોટમેન સ્ટાર્ટેડ રોઈંગ ધ બોટ સ્લોલી. નાવિકે ધીમે ધીમે હોડીને હલેસા મારવાનું શરૂ કર્યું. એઝ ધે મૂવ્ડ થ્રુ ધ વોટર, ધ સ્કોલર ડિસાઇડેડ ટુ ટોક. પાણીમાં પસાર થતા વિદ્વાને વાતો કરવાનું નક્કી કર્યું. સ્કોલર સેડ, ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ? વિદ્વાન કહે છે, શું તને વિજ્ઞાન વિશે કંઈ ખબર છે? બોટમેન સેડ, નો સર, આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. નાવિક કહે છે, ના સાહેબ, હું કદી શાળાએ ગયો નથી. સ્કોલર સેડ, ઓહ, ધેટ મીન્સ યુ હેવ વેસ્ટેડ અ પાર્ટ ઓફ યોર લાઈફ. વિદ્વાન બોલ્યો, ઓહ, તેનો અર્થ એમ કે તે તારા જીવનનો એક ભાગ વેડફી નાખ્યો છે. ધ બોટમેન સેડ નથિંગ એન્ડ કેપ્ટ રોઈંગ. નાવિક કંઈ બોલ્યો નહીં અને હલેસા મારતો રહ્યો. આફ્ટર અ વાઇલ ધ સ્કોલર આસ્ક્ડ અગેન. થોડા સમય બાદ વિદ્વાને ફરીથી પૂછ્યું. સ્કોલર સેડ, ડુ યુ નો એનીથિંગ અબાઉટ હિસ્ટ્રી? વિદ્વાન કહે છે, શું તને ઇતિહાસ વિશે કંઈ ખબર છે? બોટમેન સેડ, નો સર, આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ. નાવિક કહે છે, ના સાહેબ, મને ફક્ત હોડી હંકારતા આવડે છે. સ્કોલર સેડ, વોટ અ પીટી, યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ. વિદ્વાન બોલ્યો, અરે રે, તે તારી અડધી જિંદગી વેડફી નાખી છે. ધ બોટમેન સ્માઇલ્ડ બટ રિમેન્ડ ક્વાઇટ. નાવિક હસ્યો પણ ચૂપ રહ્યો. Soon dark clouds appeared in the sky and the wind grew strong. થોડી જ વારમાં આકાશમાં કાળા વાદળા દેખાયા અને પવન પણ જોરથી ફૂંકાવા લાગ્યો. બોટમેન સેડ, સર, ડુ યુ નો હાઉ ટુ સ્વિમ? નાવિક બોલ્યો, સાહેબ, તમને તરતા આવડે છે? સ્કોલર સેડ નર્વસલી, નો આઈ ડોન્ટ. વિદ્વાન બોલ્યો ગભરાઈને, ના, મને તરતા આવડતું નથી. સડનલી ધ બોટ બિગિન ટુ શેક એઝ ધ વેવ્સ હિટ ઇટ હાર્ડ. હોડી સાથે મોજા ટકરાતા અચાનક હોડી ડોલવા લાગી. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન્ટુ ધ બોટ.
પાણી હોડીમાં આવવા લાગ્યું. બોટમેન સેડ, "સર, a storm is coming. The boat might sink. If you can't swim, you could be in danger." નાવિક કહે છે, "સાહેબ, વાવાઝોડું આવી રહ્યું છે. કદાચ હોડી ડૂબી જાય. જો તમે તરી શકતા ન હો તો તમને જોખમ છે." The scholar was scared. વિદ્વાન ગભરાઈ ગયો. Scholar said, "Oh no, please help me." વિદ્વાન કહે છે, "અરે ના, મહેરબાની કરીને મને મદદ કર." The boatman smiled kindly. નાવિક દયાભાવથી હસ્યો. Boatman said, "Don't worry, sir. Hold on to me, and I will swim us to safety." નાવિક કહે છે, "ચિંતા ન કરો સાહેબ, મને પકડી રાખો અને હું આપણને બંનેને સુરક્ષિત જગ્યા પર તરીને લઈ જઈશ." With great effort, the boatman swam through the strong currents and took both of them to the shore. ખૂબ મહેનત કરીને નાવિક જોરદાર પ્રવાહમાં તરીને બંનેને કિનારે લઈ આવ્યો. When they reached the land, the scholar felt grateful. તેઓ જ્યારે કિનારે પહોંચ્યા ત્યારે વિદ્વાને કૃતજ્ઞતા અનુભવી. Scholar said, "Thank you for saving me. Now I feel that skills are more important than information." વિદ્વાન કહે છે, "મને બચાવવા માટે આભાર. હવે મને લાગે છે કે માહિતી કરતાં કૌશલ્ય વધુ મહત્વનું છે." Boatman said, "Everyone knows different things, sir. That's what makes us all important." નાવિક કહે છે, "દરેકને વિવિધ વસ્તુઓ કલા આવડતી હોય છે સાહેબ. તે જ આપણને સૌને મહત્વના બનાવે છે." The scholar smiled and shook hands with the boatman. વિદ્વાન હસ્યો અને નાવિક સાથે હાથ મિલાવ્યા. Scholar said, "I won't forget this lesson. Thank you, friend." વિદ્વાન કહે છે, "હું આ બોધપાઠ નહીં ભૂલું. આભાર મિત્ર." કમ્પ્લીટ ધ ટેબલ. અહીં આપણને બે કેરેક્ટર આપેલ છે, એક સ્કોલર એટલે કે વિદ્વાન અને બોટમેન એટલે કે નાવિકનું. હવે અહીં વોટ હી નોઝ, હવે તે બંને શું જાણતા હતા તેની નોંધ અહીં કરવાની છે અને વોટ હી ડઝ નોટ નો, તેઓ શું નહોતા જાણતા તેની નોંધ અહીંયા કરવાની છે. તો સૌ પ્રથમ આપણે સ્કોલરનું એટલે કે વિદ્વાનનું જોઈએ. વિદ્વાન હતો તેની પાસે સાયન્સ અને હિસ્ટ્રીની માહિતી હતી, તો અહીં આપણે સાયન્સ અને હિસ્ટ્રી લખ્યું છે. ત્યારબાદ જે વિદ્વાન હતો તે શું નહોતો જાણતો, તો સ્વિમિંગ, તેને તરતા નહોતું આવડતું, અને રોઈંગ અ બોટ એટલે કે હોડી હંકારતા નહોતું આવડતું, તો તેની નોંધ આપણે અહીં કરીશું. ત્યારબાદ બોટમેન એટલે કે નાવિક શું જાણતો હતો, રોઈંગ અ બોટ, તેને હોડી હંકારતા આવડતું હતું અને સ્વિમિંગ આવડતું હતું. અને નાવિક શું નહોતો જાણતો, તો સાયન્સ અને હિસ્ટ્રી, તો તેની નોંધ આપણે અહીંયા કરીશું. ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન્સ. Question 1. Was it right for the scholar to say that the boatman had wasted his life? શું વિદ્વાને સાચું કીધું હતું કે જે નાવિક છે તેણે તેની લાઈફ વેસ્ટ કરી છે કે એનો સમય વેડફી નાખ્યો છે? ના. No, it was not right for the scholar to say that the boatman had wasted his life. Question 2. What lesson did the scholar learn at the end of the story? હવે વાર્તાના અંતે વિદ્વાનને શું લેસન એટલે કે શું બોધપાઠ શીખવા મળ્યો હતો? The scholar learned that skills are more important than information. વિદ્વાનને એ શીખવા મળ્યું હતું
કે માહિતી કરતાં કૌશલ્ય એ વધારે મહત્વનું છે? ક્વેશ્ચન 3, લિસ્ટ આઉટ યોર સ્કિલ્સ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન સેલ્ફ સ્ટડીનો છે કે તમારામાં કઈ કઈ સ્કિલ છે તેની તમારે નોંધ કરવાની છે. અહીં ઉદાહરણ માટે મેં લખેલ છે કે સિંગિંગની સ્કિલ હોય તો તે લખવાનું, ડાન્સિંગની હોય તો તે, અને સ્વિમિંગ કરતાં આવડતું હોય તો તે. તમારી અંદર આના સિવાય પણ કોઈ વધારાની સ્કિલ હોય તો તમે તેની આ પ્રમાણે નોંધ કરી શકો છો. ક્વેશ્ચન 4, વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ અસ? આપણને આ સ્ટોરીમાંથી શું શીખવા મળ્યું? ધીસ સ્ટોરી ટીચીસ અસ that everyone is important because everyone knows different things. Question 5, what skills do you think are important to learn in your life? અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તમને શું લાગે છે કે કઈ કઈ સ્કિલ એટલે કે કયા કૌશલ્ય આપણા જીવન માટે મહત્વપૂર્ણ છે? આઈ થિંક રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, સ્વિમિંગ etc. સ્કિલ્સ આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન માય લાઈફ. આ પ્રશ્ન પણ સેલ્ફ સ્ટડીનો છે, તમે તમારી રીતે લખી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, પુટ ધ માર્ક રાઇટ ઇફ યુ કેન ડુ the given task and wrong if you cannot. હવે અહીં આપણને કેટલીક ક્રિયાઓ આપેલ છે. જો તમે તે ક્રિયા કરી શકતા હોય તો તેની સામે રાઈટ માર્ક કરવાનું છે અને ના કરી શકતા હોય તો રોંગ. વોશ ક્લોથીઝ, જો તમે કપડાં ધોઈ શકતા હોય તો અહીંયા આવશે રાઈટ. સ્ટીચ ક્લિપ નેલ્સ, તમે નેલ્સ કટ કરી શકતા હોય તો રાઈટ. સ્ટીચ અ બટન, બટન ના ટાંકી શકતા હોય એટલે રોંગ. કુક ફૂડ, નો. સ્વિમ, નો. આયર્ન ક્લોથ્સ, નો. ફોલ્ડ ક્લોથ્સ, યસ. વોશ વેસલ્સ, યસ. હેલ્પ ફ્રેન્ડ્સ, યસ. યુઝ અ સ્ટવ, નો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આ ક્રિયામાંથી તમે જે ક્રિયા કરી શકતા હોય તેની સામે રાઈટની નિશાની અને ના કરી શકતા હોય તેની સામે રોંગની નિશાની કરવાની છે. ત્યારબાદ આગળ જોઈએ, અરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધ નંબર્સ. હવે આપણે આ બધા વાક્યોને ક્રમશઃ ગોઠવવાના છે અને તેના નંબર લખવાના છે. તો સૌ પ્રથમ આવશે, ધ સ્કોલર ગેટ્સ ઇન્ટુ ધ બોટ and the boatman starts rowing. ત્યારબાદ the scholar says the boatman has wasted half of his life. Next, the boatman smiles and stays quiet. Next, a storm comes and the boat shakes. The boatman asks the scholar if he knows how to swim. The boatman swims to the shore with the scholar. The scholar thanks the boatman and learns an important lesson. આ પ્રમાણે તમારે ક્રમશઃ નંબર લખવાના છે. નેક્સ્ટ, સ્ટડી ધ સિમ્બોલ્સ ઓર પોસ્ટર એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. અહીં આપણને કેટલાક સિમ્બોલ અને પોસ્ટરનું ટેબલ આપેલ છે. તેમાંથી આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અલગ પાડીને ડૂઝ અને ડોન્ટ્સનું કોષ્ટક બનાવવાનું છે. અહીં ડૂઝ અને ડોન્ટ્સનું કોષ્ટક લખેલ છે જેની આપણે માહિતી મેળવીએ. સૌ પ્રથમ ડૂઝમાં જોઈએ, ડૂઝ એટલે કે કરવું જોઈએ અને ડોન્ટ્સ એટલે કે ના કરવું જોઈએ. એક, ચેક કન્ડિશન ઓફ વ્હીકલ બિફોર સ્ટાર્ટિંગ અ જર્ની. મુસાફરી કર્યા પહેલાં આપણે આપણા વ્હીકલની કન્ડિશન ચેક કરી લેવી જોઈએ. એક, ડુ નોટ ડ્રાઈવ ઇફ અનફિટ, સ્લીપી એન્ડ ડુ નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી ફોર મોર ધેન 2 hours. આપણને ઊંઘ આવતી હોય અથવા આપણે અસ્વસ્થ હોઈએ તો આપણે ડ્રાઈવ ના કરવું જોઈએ અને કન્ટિન્યુઅસલી એટલે કે સતત 2 કલાકથી વધારે ડ્રાઈવ ન કરવું જોઈએ. નંબર 2, ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ ઓફ ધ સાઇડ પર રોડ. ટ્રાફિક રૂલ્સનું હંમેશા પાલન કરવું જોઈએ.
નંબર 2, ડુ નોટ એક્સીડ ધ કેપેસિટી ઓફ અ વ્હીકલ એન્ડ ડુ નોટ એન્ટરટેન ધ પેસેન્જર્સ. એટલે કે પેસેન્જર્સની જે લિમિટ હોય તેનાથી વધારે વ્યક્તિઓને સાધનમાં બેસાડવા ન જોઈએ અને વધારે મનોરંજન ના આપવું જોઈએ. 3, ઓલવેઝ પ્લાન યોર જર્ની. મુસાફરી કર્યા પહેલાં તેનું આયોજન કરો. ન કરવું જોઈએ. ડુ નોટ એન્ગેજ ઇન રોડ રેજ. રોડ રેજમાં ભાગ લેવો ન જોઈએ. નંબર 4, ઓલવેઝ વેર અ સીટ બેલ્ટ એન્ડ યુઝ અ હેલ્મેટ. ગાડી ચલાવતા હોઈએ ત્યારે સીટ બેલ્ટ બાંધવો જોઈએ અને 2 વ્હીલની રાઈડ કરતા હોઈએ ત્યારે હેલ્મેટ પહેરવું જોઈએ. શું ન કરવું જોઈએ એમાં ચોથો મુદ્દો, ડુ નોટ ડ્રાઈવ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રગ્સ ઓર આલ્કોહોલ. જ્યારે આપણે ડ્રગ્સ અથવા આલ્કોહોલનું સેવન કર્યું હોય ત્યારે ડ્રાઈવ ન કરવું જોઈએ. લૂઝમાં 5મો પોઈન્ટ, બી કન્સિડરેટ ટુ અધર રોડ યુઝર્સ. અન્ય વપરાશકર્તાઓ માટે આપણે સંવેદનશીલ રહેવું જોઈએ. શું ન કરવું જોઈએ એમાં 5મો પોઈન્ટ જોઈએ, ડુ નોટ યુઝ સેલ ફોન્સ વાઇલ ડ્રાઇવિંગ. આપણે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 2માં રીડિંગ સ્કિલમાં ધ બોટમેન એન્ડ ધ સ્કોલર પાઠનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.